મારા તો તેલ હાવ ગરમા ગરમ છે ને હાથ મારો દગી ગયો છે. ઉપર ઉપર તો હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધાનું સ્વાગત છે નવા વ્લોગની અંદર ને ઘણા ટાઈમ પછી વિડીયો, કેમ કે 2 મહિના મેક્સિમમ થઈ ગયા છે. 2 મહિનાથી કેમ કે આપણે હમણાં કામમાં હતા અને વિડીયો ઉતારે એમ નહોતું, થોડું પ્રોબ્લેમ હતો એટલા માટે. તો આજે આપણે વિડીયો બનાવવાનો છે ફાઇનલી યુટ્યુબ માટે. ઇન્સ્ટાગ્રામમાં આપણે હમણાં મૂકતા નહોતા વિડીયો ને બધાનો મેસેજ આવતા હતા કે મયુરભાઈ વિડીયો બનાવો. તો આપણે કંઈ કન્ટેન્ટ નથી મળતું શું વિડીયો બનાવો ને. તો આજે છે ને કંઈક અલગ જ બનાવ છે. તમે થંબનેલ જોયું એટલે ખબર પડી જાય કે બધાને પાર્ટી આપવાની છે મમરાની. તો અમે છે ને મમરાનો બધો સામાન પહેલાં લઈ આવીએ. તો મિત્રો જ્યારે ફાઇનલી અમે છે ને બધો સામાન લઈને પહોંચી ગયા છે ને રૂમમાં જ્યારે હમણાં 4 જણા છે. જો અમારે છે ને પાર્ટનરમાં આજકાલ કર્યું છે. અમારે કાયમીનો નાસ્તો ભાઈ તમે કેટલા વાપરી જાઓ? 100 50 60 તો છે ને ડેલી ના અમે નાસ્તોમાં ખાલી છે ને 50-100 રૂપિયા તો વાપરી જ જાય. તો અમને છે ને બધી 100 રૂપિયા કાઢ્યા ભાઈ. બધી છે ને 4 જણા 100 રૂપિયા કાઢી ને પછી તમે કે અલગ આઈટમ કાંઈક બનાવજો. ઘરે જ બનીને તો આવે પણ તમે કે અહીંયા ટ્રાય કરીએ તો છે ને 4 મમરાની ઠેલી લીધી. કાઢું ને બીજું વસ્તુ શું છે? પૌવા પૌવાની ઠેલી છે. પછી આલુ સેવ છે, સિંગ છે, તેલ છે. મને તો કાઢવા દો ને મેગી મસાલો છે. તો એટલી વસ્તુ છે ને એનું બનાવવાનું છે તહેલકા મસી જાય ને એવું મસ્ત મજાનું ને ઘટીએ ને તો પાછું કાંઈક લઈ આવજો પૈસા કાઢીને. તો બનાવજો કેવું બને ને કેટલા દી હાલે ને એ ચેક કરવાનું છે. તો પછી હવે પાછી દણમી છે ને 200 કાઢવા તૈયાર છે. ને હા કેટલા દી હાલે ને એ પ્રમાણે જોવાનું છે. તો બનાવીશું. અમને આવડતું નથી બનાવતા, ટ્રાય કરશું રાતના. તો ચાલો વિડીયોની અંદર બની રહેજો ને. અત્યારે ફટાફટ અમે કામ ઉપર જવાનું છે બધા. તો ને અડધી કલાકનો બ્રેક મળે ને એમાં બધું વસ્તુ લેવા જાય ને એવું છે. હાલો ને તોડો ને તો ખાઈ ના જ છે પેલા એવું છે. હાલો તો વાંધો નહીં. હાલો તો મિત્રો તમને એમ જ લાગતું હોય કે મયુરભાઈ અત્યારે ફ્રી રહેશે, ભાઈ એવું નથી. અત્યારે અમે કામ ઉપર છે. અત્યારે આ માલ બધો જો આપણે બગા છે. બધા મિત્રો અત્યારે અહીં અંદર કામ કરી રહ્યા છે. દીપકભાઈ અત્યારે પાણીમાં વાઇફર મારી રહ્યા છે. જો મારો કઈ રીતને મારો બતાવો જલ્દી. હાલો આ રીતનું હોય. આ બધું બરફ જામી જાય ફટાફટ એટલા માટે મારવું પડે, નગર કામ ન થાય લપસે પગ. તો એવું બધું છે ને. અત્યારે કામ પતાય ને પછી બનાવવાનું છે. તમને યાદ છે ને આ બ્લોગની અંદર જ બધું બનાવે છે. પાછા ભાઈ છૂટા પડીએ ઓલમોસ્ટ અત્યારે કેટલા વાગી જાય? 10 વાગે આવે તો 10 વાગી જાય ને પછી ફટાફટ જાય રૂમે નાઈ ભાઈ ફ્રેશ થઈ જમીને પછી બનાવીએ મમરા. ઓકે તો વિડીયોની અંદર બની રહેજો. તો મિત્રો અત્યારે ફાઇનલી અમે કામ ઉપરથી આવી ગયા છે. જમી લીધું, નાહી લીધા ને અત્યારે ફ્રેશ થઈ ગયા છે ને ઠંડી બહુ જ પડી રહી છે. તો મારા મિત્રો બધા છે ને હથિયા લઈને ઊભી જાય એટલે મમરા બોલે ડાર્લી. તો મમરા ફાઇનલી અત્યારે બનાવવાનો ટાઈમ આવી ગયો. ઓહો સીત વાંધો નહીં. ચાલો તો બધું લઈ લીધું છે ને મમરા તો બનાવવા જ પડશે કેમ કે હાવ આવીને બહુ પૈસા વપરાય છે ને આમ ખાવાનું અલગ ટેસ્ટ કરવાનું આલુ સીધું તો બનાવવાનું વિચાર ત્યાં પૌવા અને આલુ સેવ ને અલગ ટેસ્ટ કરીએ. પછી આમાં ઓહો સિંગ તો એ તો આપણે ધોઈ છે ને બપોર બધી. તો ચાલો અત્યારે રસોડા જાય બધો સામાન છે કે નહીં પહેલાં જોઈ લઈએ ને બનાવીને ટેસ્ટ કરીએ. ચાલો તો મિત્રો અત્યારે ફાઇનલી બધો સામાન આવી ગયો છે અને અત્યારે હવે કાપને આગ પચાવી નાખીએ તો ફટાફટ કામ થાય. રાતના વાગી જશે 12, આ બધું પતાવતા વાગી જશે 1. પછી રાતની એમને લાગે છે બહુ બીક. ફટાફટ સાફ કરી લઈએ. તો મિત્રો અત્યારે છે ને આપણે ટોપીઓ નથી, આ તો કઢાઈ છે. તો એમાં આપણે બધું લેપ લગાડી ત્યારે મૂકી દઈએ ચૂલા પર ને તેલ નાખી દઈએ. લાવ્યા છે અડધો કિલો 500 ગ્રામ તેલ નાખીએ, ગરમ કરીએ. પહેલાં થઈ રહી તો સારું છે. એક બાજુમાં બચાવી દો. અહીંયા તેલ કેટલું બધું નખાઈ ગયું. તેલનું નાખવાનું કારણ એ છે કે આપણે છે ને આ સિંગ ને પૌવા તરવાના છે એટલા માટે આપણે તેલ રાખીને કરવાનું છે પહેલાં. પછી શું આગળ કરવાનું છે અમને તો કંઈ ખબર નથી. અમે 4 હજારના છે પછી ગમે એવું નથી પણ ટ્રાય કરીએ. મસ્તનું જ બનાવવાનું છે 1 નંબર. ને તે કારણે બધું બધા છે તો હાલ રડવામાં કેમ છે કે હેલો ગાઈસ કહેજે કે કેમ કે લાઈક કરજો કહેજો. એને દેખ છે ને અહીંયા ખાવાની ઈચ્છા છે. ખાવું જ ને તો ચાલો ફટાફટ બનાવીએ. તેલ ગરમ થઈ જાય પછી આપણે તરવા માંડીએ
તરીને પછી મમરા બનાવી મસ્ત ઘણી વસ્તુ લાવજો. મેથી મસાલો પણ છે. તો મિત્રો અત્યારે હવે તેલ આપણું થઈ ગયું છે, તો હવે આપણે છે ને પૌવા મકાઈના પૌવા નાખવા માંડીએ. અહીંથી બાજુમાં આવી જાવ દેખાડવા માટે. તો કિરણભાઈ કાઢવાની સિવેટ રાખી ને સરસથી કાઢજો. બરેલી તેલ વધારે તો ફટાફટ નાખવા માંડીએ. તેલ છે ને 1/2 કિલો છે. તો ફટાફટ આ કરવા માંડીએ. અત્યારે તો 1/2 કિલો છે. 1/2 કિલો તેલ છે ને 1/2 કિલો પૌવા છે. તો મિત્રો અત્યારે અડધો ભાઈ છે તો ફરાવાય જો ખાલી પૌવાનો. તો મમરા તેલ જો નાખ્યું તો બી અત્યારે તરે દો. એમ કે જેને મમરા ખાવા હોય એ કમેન્ટ કરો બેલ. તો આપ કાક બેલ સબસ્ક્રાઇબ કરો એમ કે. તો અત્યારે પૌવા ફાઇનલી તરાઈ ગયા છે. હવે લેવાનો છે સિંગનો વારો. ને પૌવા મિત્રો છે ને ઘણા બધા થઈ ગયા છે. એટલે કે ઘણા બધા એટલે એક આખો 2200 ભરાઈ ગયો ને એટલા થઈ ગયા. તો મમરા તો બાકી છે. વસ્તુ અમે કીમાં રાખશું એ કંઈ ખબર નથી. તો આપણે લીમડાના મીઠા લીમડો છે તો મીઠો લીમડો પણ છે મિત્રો. લીમડો અને મમરા ને બિયાને તરી નાખીએ ફટાફટ. તરી નાખીએ ચાલો. બિયા એક નંબર છે બિયા પણ. તો તેલમાં ફટાફટ બિયા નાખી દઈએ ને થારામાં રાખતા રહીએ ચાલો. તો મિત્રો અત્યારે છે ને પૌવા તરાઈ ગયા ને હવે લેવાનું છે બિયાનો વારો. તો બિયા આપણે નાખીએ ફટાફટ. તો બિયા પણ તરવા પડે. અને આવો તો બિયા છે ને સાજા બધા નાખી દીધા છે. કેમ કે આમાં જો લાગે છે આમ લોકેશનમાં મસ્તનું. મને ખબર નથી હું કાસે કેમ ખાવા. તારે ખાવાય? ફાઇનલી જો મિત્રો આવા થઈ જાય એટલે થઈ જ જાય હોય. વધારે કડસા ન થવા દેવાના. અને તાપ હવે ઝડા શું થઈ ગયો તો મિત્રો થોડોક પ્રોબ્લેમ થઈ ગયો. શું થઈ ગયો ખબર કે આપણે છે ને જબલું આખું નાખવા તમને જોયું ને કે જબલું અહીંથી બરી ગયું. તો અહીંથી બરી ગયું એટલે બધા બિયા બધા ઢોરાઈ ગયા. એ બિયા ઢોરાયા ને એ પછી આપણે આમાં નથી નાખ્યા. એ બધા મિત્રો બધા લઈ જ જાય ને બધા ખાઈ જાય ને અડધામાં હેકા જ જાય. બીજું જેટલા વેચાય એટલા બધામાં તરીએ છે ને તરીને અત્યારે એટલા વેરીએ હાલ છે. હવે બીજું શું. તો મિત્રો અત્યારે છે ને આપણે બિયા ને પૌવાને બધું તરાઈ ગયું ને તેલ હવે થોડુંક રહ્યું છે. તો એમાં આપણે આ લીમડો તરીને જ છે. લીમડો બધા કે તરાય બહુ મસ્ત લાગે. આ મીઠો લીમડો છે, કડવો લીમડો નથી. એમાં તરીએ લા એ પણ તરાઈ છે. હાલા તરાઈ જ જાય આપણે. તો આનું કામકાજ હવે રેડી. એટલા બિયા તો મિત્રો અત્યારે મમરાની થેલી તો ફાઇનલી થઈ ગઈ. હવે આ જે તેલ વેચ્યું ને આપણે સારામાં સારું ઓઇલ છે મસ્તનું. તો એમાં આપણે હળદર નાખવાની રહે છે. હળદરવાળું કરવું પડે છે. એમાં હળદર ને નિમક, કદાચ નિમક કે નાખવાની હોય તો થોડીક જ હળદર નાખવાની, નકર સ્વાદ બગડી જાય. એટલે થોડીક હળદર નાખી જાય ને. હવે આપણે પ્રતિકભાઈ ને કાનાભાઈ ને મમરા નાખે. જયદીપભાઈ ને જયદીપભાઈ મમરા નાખો છો. મમરા થેલી તો મેં તો મમરા નાખવાનું વિચાર્યું હતું મારે નહીં ભાગમાં. કેમ કે આપણે અહીં બધું તેર્યું ને તો આ લોકોને બધાને કરી દેવું પડે. તો મમરાનો એક ટોપ ભરાયો, પૌવાનું 2200 ભરાયો. હવે જોઈએ હવે શું કરીએ એમાં. તો આ રીતને હળદરનો મસાલો બધો આમાં નાખી દેવાનો રહેશે. પછી હવે શું કરવાનું છે એમાં આજે ફેરવું ને. ચાલો મોબાઈલ તો તેલ હાવ ગરમા ગરમ છે ને હાથ મારો જગી ગયો છે. આપણે રસોઈ શીખી જાય ને એટલા માટે. મિત્રો
અત્યારે આપણે મરમરામાં છે ને હળદર ઓછી નાખી કેમ કે સ્વાદ વધારે ટેસ્ટ અલગ ન થાય એટલા માટે. તો હવે આમાં આપણે બાઈક જે છે એ થોડોક માલ આમાં નાખવાનો છે પછી આમાં ફેરવાનું છે. તો ઉતારો હવે. તો મિત્રો હવે આપણે આલુ છે પણ એડ કરી દઈએ. અત્યારે આખું મિક્સ તો કરવાનું છે. આલુ છે ને પેલા નાખી દઈએ. આલુ છે આપણે કદી ટેસ્ટ નથી કરી. ચેક કરી લો કેવી છે. ખાટ લીધા જેમાં એક નંબર છે. સાદી સેવ જ રાખવાના હતા આપણે. હવે છે ને એમાં નિમક ને મીઠું નાખી દઈએ એટલે થોડોક નમકીન સ્વાદ થઈ જાય. થોડી ખાંડ નાખી દઈએ. નિમક ને મીઠું એટલે બી એક જ થાય. મને યાદ આવી ગયું અમે થોડી ખાંડ પણ લેતા આવ્યા હતા. 20 રૂપિયાની ખાંડ પણ લેતા આવ્યા હતા ત્યાં તો. નિમક તો મારે રસોડે પડ્યું હતું થોડું નિમક લઈ લીધું. હવે આ છે થોડુંક નિમક. તો મિત્રો અત્યારે મેગી મસાલામાં કાઢી લીધો છે ને આપણે છે ને આખું એક ટોપમાં બધું મિક્સ કરી દીધું છે. પણ આપણે મિક્સ કરીને પછી બધા માણસોને ચખાવ્યો. મેં બનાવ્યું કેવું બન્યું કે કેવું ને બધા ટ્રાય કરીને કહેજો હાસું બેન ખોટું નહીં બધું. તો પેલા મસાલો કાઢતા મારો કાંઈ મેસા નથી. મેગી મસાલા છે. સ્વાદ કેવો આવ્યો મને એક ભાઈએ કીધું હતું તમે મેગી મસાલા ટ્રાય કરજો અસલ બનશે. તો હું છે ને મિક્સ કરી દઉં ને આલુ પણ ધીરે ધીરે ચખાવી દઉં કેવું છે ને કેવું નહીં. તો ચાલો મિત્રો ધીરે ધીરે ચાખી લઉં ને પછી મને કહું કેવું છે. ઉપર કાંઈ ઘટે નહીં. લા જવા વસ્તુ તો મેં કદી ઘરે પણ નથી બન્યું. કેમ બન્યું હતું કે આમ બોલ કેમેરામાં કે આમ સુપર. તો મિત્રો અત્યારે છે ને ફાઇનલી બધીને ગમ્યું છે ને પ્રતિકભાઈને પ્રતિકભાઈ લઈ લો. કેમ તમે પ્રતિકભાઈને બધા કરો કેમ બન્યું. તો આપણે મહેનતમાં તો છે ને બધી મહેનત કરવાની કેમ કે અમે બપોરે સૂતા પણ નથી. કલાકનો બ્રેક મળ્યો એમાં જમ્યા વગરના બધું વસ્તુ લેવા ગયા છે. બધું ટાઈમ બધો ઓલો કર્યો ને ફાઇનલી અત્યારે રાતના વાગ્યા છે 1. મેં કીધું હતું ને કે 12 વાગે ચાલુ કર્યું એટલે 1 વાગી જશે. તો ફાઇનલી અત્યારે 1 વાગી ગયું ને 1 વાગ્યા અત્યારે અમારું કામ પૂરું થઈ ગયું છે. અત્યારે છે ને મમરાને પેકિંગ કરી દેવાના છે. પેકિંગ કરીને પછી સવારે નાસ્તો કરી લેશું. અને વિડીયો ગમે તો લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને ઘણા ટાઈમ પછી વિડીયો હોય તો સપોર્ટ કરજો. ને હવે અમારે ભૂતની બીક લાગે તો ફટાફટ હવે જઈને સૂઈ જઈએ. નકર આમાં ભૂત ક્યારે આવે ખબર નથી. તો તમે લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો.